નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. જો આવે છું ખડીર વાડી ઉપર મમ્મી પપ્પાને મળવા. અહીંયા વાડી ઉપર જીરું કર્યું છે. આ મારા ભાગીદાર છે અને ભાગીદાર બધા કેટલા 11-12 જણા 11 જણા છે ટોટલ. એમાં 3 જણા તો અહીંયા રહ્યા, અમુક નિશાળે જાય, અમુક નથી જતા. બાકી 3-4 જણા ખેતીમાં છે ને. 2-3-4 જણા લીમડા કાપે છે. આ લીમડો એમણે કાપ્યો છે. નિશાળે દીકરા જાતા નથી, લીમડા કપાવીએ તો કે કાપશે, પણ નિશાળે નહીં જાય. જો જોઈ લો, મોટા ઓળખી લો અમને. હા, બતાવે એટલે ખબર પડે કે આ લીમડા કાપવા આવ્યા હતા. આ બધા એ લોકો કેટલા વર્ષના હો તમે? એક 15 વર્ષનો, બીજો 12, 10, 8-10 વર્ષના હે. અને આજુ હાલો. અને આ વાડીમાં તો તમે અગાઉના વિડીયોમાં જોયું છે ભાઈ. મમ્મી પપ્પાએ પોતાના માટે અને મહેમાનો માટે શાકભાજી વાવ્યા છે. આ મરચી છે, આ બાજુ આ રીંગણા, ટમેટા નથી પણ ટમેટી છે. પૂરું થાય ઓરી ગઈ ખબર નહીં, સુકાઈ ગઈ સિઝન પૂરી થઈ કે પછી આ ટમેટી એવી છે. આ બાજુ એક નાનકડું પાડરું, તુલસી. ખાસ જીરું બતાવું, વિશ્વવિખ્યાત ખડીરનું જીરું. અને ખડીરમાં આપણી વાડીનું જીરું. જોઈ લો, આ ખેતર છે, વાડી છે. બાજુ મેથીનો પાક એકાદ ક્યારો કરેલો છે. બાકી પાછળ ઘર માટે જ છે આ બધું. ધાણા પણ 2 ક્યારા ધાણાના છે. આ બાજુ લીંબુ, એમાં ફૂલ આવ્યા છે. અને થોડા લીંબુ ક્યાંક દેખાય છે. સાઈડમાં રાઈ છે, ઘર માટે જ છે. અને આ છે જીરું, આ ખડીરનું જીરું, જે હવે થશે 20-25 દિવસ ઊભું રહેશે. મતલબ માર્ચમાં કાપણી થશે. આખો 7-7.5 એકરમાં આ ટાઈપનો જ છે માલ. અને એકદમ અડીને બીજી સાઈડમાં પણ 6 એકરમાં સેમ આવો જીરો લહેરાઈ રહ્યો છે. સારો છે, ઘણો સારો છે પ્રમાણ. ગયા વર્ષની સરખામણી સારો છે, ભલે સારી છે અને વધુ સારો છે. ક્યાંક ચરમાય છે દાદા. આવડો મોટો છોડ છે. આ ઉતરક થઈ ગયો છે. જો આમાં 4-5 ફાલ લાગેલા છે, 1-2 નથી. 1, 2, 3, 4 ને માથે 5મો ફાલ લાગી રહ્યો છે. બાકી લાલી સાહેબ પેલા ઉતરે કટર એ તો બંધ થઈ ગયું, સારું કર્યું. તમારી વાડીમાં ચાય નથી નામ નહીં ને. કેટલું જીરું થશે? જીરું તો મેં તો ઘણું ધાર્યું છે. કેટલું ધાર્યું કયો? આમ તો આપણે માની ને હીરા કાકા, આ થામ રહ્યું ને 100 મણનું છે. કેટલું? 100 મણ થશે. 120 મણનું હશે. ઓકે, 120 મણમાં 20 નીકળી જાય તો 100 મણ તો થશે ને આપણો ભાગવાળો. હા, ભાગવાળો 100 મેં ધાર્યું છે, પછી ઈ થાય. સારી વાત છે. ખૂબ ભગવાન તમને મહેનતનું ફળ દે અને મહેનત કરવા દે અને સ્વસ્થ રાખે. કઈ બાજુ? શું નામ તારું? બોલ વેલો. હે? આ લાયલો નથી, રાયડો કહેવાય ને. ઈ છે રાય, લાયલા. મેં વાયો છે લાયલો, રાયડો કહેવાય. અને આ તો રાય છે. નામ શું તારું? મહેશ. વેરી ગુડ. ચેનલમાં આવી જાય છે તું કાલે વિડીયોમાં. કાંઈ બોલું? નિશાળ કેમ નથી જતો? હા બેટા, હા આટો મારી. આ ગાયની જરાક વિડીયો ગાયનો કરી લઈએ ને. ગાયને શું નાખો બાપા? લીમડો ગાય ખાતી? મોર ચડતી હોય તો ખાય. ગાય માતા બધા મેન. તું શું નામ તારું? અચ્છા. ને તારો ભાઈ છોકરી હોય શરમાય. આમાં તો છોકરા હોય
તારું નામ? તારું નામ? જહેશ જયેશ ને મહેશ ને દશરથ. ઓહો, રામના બાપા નામ હતું. તારું નામ શું? છોકરીને તારું નામ પૂછ્યું હતું? ભરત. હે? દશરથ, ભરત, યસ જયેશ. મહેશ અચ્છા અચ્છા, લીંબુનું ભાષણ. હે? વાહ વાહ, દે બતાવેલો. વાહ, લે લે એમાં શું? હા, બતાવ બતાવ શું છે, બતાવ બાજુ ઉપર. લીંબુ હા, અને એને અને શું થાય? આપણે લીંબુ પાણી કરીને પીન તો કાંઈ પેટમાં ના દુખે પેટમાં ન દુખે. બરાબર છે. બીજો શું થાય? લીંબુનો ફાયદો કોને આવડે? લીંબુ પીવા શું મીઠું થાય? રાખીને પીવાનું મીઠું અચ્છા, ખાંડ નહીં? ખાંડ રાખો ખાંડ ના ખાંડ નહીં નાખવાનું, મીઠું નમક. નમક રાખવાનું ઓકે, ઠીક, સારું. તો તને મતલબ તો તારી યુટ્યુબ ચેનલ બનાવ. હા, એ લીંબુ જોઈ લીધો. ખૂબ ફૂલફાલ છે. શું બતાવું જીરામાં? ક્યાં બતાવશો? હાલો 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 વાડીમાં. તમે થાવ આગળ, હું રહું પાછળ. હે? ધાણા? હે, ધાણાનો વિડીયો થઈ ગયો. ધાણાનો શું ફાયદો? હાલ કહી દે. હાલો, કોને ખબર ધાણા શું થાય? ધાણાનો ફાયદો બતાવો. શાકમાં નાખવાના ધાણા, પછી શાકમાં રાખવાના એટલે શાક હપડું બને હા એના બીજા હે ને હા આપણે હે ને આમ શાકમાં આમ રાખી શકીએ આમ આખા આમ કૂટીને રાખવાના બરાબર. પછી એના થાય શું? વાવી શકીએ એને વાવીએ શાકી શાકમાં શું થાય? શાકમાં આમ એકદમ હપડું હા, સ્વાદ આવે, સુગંધ આવે. વાહ, તું શાક બનાવસ એમ ને? તો બસ હાલો. બીજું કાંઈ એડવર્ટાઈઝ કરવાની હોય કોઈને? પાંચમાંથી રૂક જાઓ. ઓકે, ઠીક છે. હવે આગળ ક્યાં જવાનું છે? હાલો દાદા, કઈ બાજુથી? બારોબારથી કે અંદરથી? પારી પારી હાલજો છોરાઓ. જો જીરું, ધાણા પણ સરસ છે જ્યાં જ્યાં છે ત્યાં. આખી વાડી તો ઘણી મોટી છે. વિડીયો બહુ લાંબો થશે એટલે ચાલો પકડી રાખશું, વધારે થશે. હાલો હાલો, ફાસ્ટ ફોરવર્ડ કરી લેશું. બતાવો. 100 મણ જીરું થવાનું છે તો પછી જોવું જ પડે ને યાર. કાંઈ નહીં 100 મણ તો અત્યારે નવના કદાચ ભાવ થોડા ઘણા વધી જાય તો 10,000 થઈ જશે મણના. 10 લાખનું જીરું થશે. આપણાથી પછી જલાશે નહીં આવડું. એના કાકા 12,000 રૂપિયા ખેતર સાહેબ મને હો, લાલજી સાહેબ. હા, એટલે 10 તો રહેશે. 10 રહેશે. ઠીક. સારું. એક વસ્તુ આમ ખેતરમાં ઉગે શાક કર્યાનું શું શાક કર્યાનું શું છે ખેતરમાં? સીલ ચીલ. હા હા આઈલી હા, આની આ ચીલ જ છે. હા, ચીલ છે. કાઢ લે, તળિયામાંથી કાઢ લે. તળિયામાંથી કાઢ લે એટલે નડે નહીં. હા, એમ નહીં, આવડે નહીં. દૂધ થઈ ગયો છે અહીંયા તો. બધા જીરું કેમ બધો ફાલ લઈ ગયો ને? અરે 4 નહીં 5 ફાલ છે આમાં. હે આ જીરામાં 5 ફાલ લાગેલા. હે, 5 ફાલ વાળો જીરો આમ આખા ઘુમટ બની ગયો. જો અમુક છોડ તો અમારી વાડીમાં હમણાં અમુક વર્ષોમાં આવો. આમાં મારો વિડીયો આવી જાય ને? હો બરો, બહુ સારું છે. એકદમ જામી ગયું છે. ઘટા ટોપ છે. આને હવે પાણી ન પીવડાવજો. ના ના બસ આ છેલ્લું જે આપ્યું ને. બાકી હવે જે આમાં જે નિંદામણ જ્યાં રહી ગયા ને, પાકી ગયો છે ને, ઈ તમ તારે એ પાછું બિયારણ બનીને આવતા વર્ષે નડે નહીં. હે ના ના આમાં એવું બસ એ ઉપાડી લેજો. જીરું વાઢો ને એના પેલા નિંદામણ જે છોડ મોટા થઈ ગયા પાંગરીને જો નીકળી ગયા છે, એમની આમ ત્યાં જે હિયાના છોડ. ઓક્સાઈ લઈ લેશું. હા, બસ એ લઈ લેજો, ઉપાડી લેજો મારું. એટલે આવતા વર્ષે નડે નહીં આપણને. એમ નહીં, આ લીલું છે ને? હા હા, અને લીલું છે તો હાથમાં આવશે, પછી હા હુકાઈ જશે ને. આ બે દી હુકા આમ જો ગારો હોય ને એટલે આમ હવે આજે હિયાના છોડ છે ને, આ રજકાની જેમ પ્રગટ થઈ ગયા છે. બી થઈ જાય, બી જાય. બીજું વારું થઈ જાય. બાકી એકદમ વાડી સરસ છે, એકદમ સરસ. કોણ વાયો કાકા? આ મેથી છે, આ પાલક છે. કોણ આ અમારા માસા અને કાકા રાણા છે. જવી માસીની વાડી અહીંયા છે. અમારું બચપન આમના હાથોમાં જ ગુજર્યું છે ને. એમની એકદમ અડીને જ આવેલી વાડી છે, આપણી વાડીને અડીને. એમને પણ જો પોતપોતાનું વાડી ઉપર બધું ઓર્ગેનિક મેથી, પછી આ ટાંકો. અચ્છા, બીટ છે, બીટ લોહી સુધારવા વાળું. આ બીટનું પણ વાવેતર કર્યું છે. બીટ છે, પછી ધાણા આપણી જેમ જ મેથી પણ છે, રાઈ પણ છે, અને આ એમની વાડીનું જીરું. થોડો પારવો બહુ ગો કાકા? હે, રજકો બાકી વટો વારો હે. એમની વાડી જોઈ લો, મસ્ત મોટી પીપર, છાંયો, બાજુમાં કૂ, બોર,
અને જો આજુબાજુ ટીટોડીનો અવાજ, એકદમ નૈસર્ગિક પ્રાકૃતિક વાતાવરણ છે ખડીરનું. પાછળ બેકગ્રાઉન્ડમાં કદાચ સાંગરીમાનું મંદિર અગર તમને દેખાતું હોય તો અહીંથી આ સામાન્ય જે વ્હાઇટનેસ દેખાય એ સાંગરીમાનું મંદિર છે ત્યાં. અને પાછળ ડુંગર, ખડીરનો ડુંગર. અને આ એની તળેટીમાં જ વાડી છે. રજકો પણ સરસ છે, એકદમ મસ્ત રજકો. વાહ, પાણી બંધ કર્યો કાકા? પાણી બંધ. અહીંયા ડુંગળી પણ છે કે લસણ છે? લસણ છે. હા, લસણ છે. લસણ ને આ કાણે ને ઝાડ આવા. હવે આ ઝાડની મને ખબર નથી. આ કોઈ જોતા હોય તો કહેજો આનું શું નામ છે. હવે આ મૂળા હોઈ શકે, કદાચ હોઈ શકે. પણ હવે આ મૂળો આવડો બધો આમ 4.5-5 ફૂટનો મૂળો હશે. હજી તળિયો આવતો નથી. જો અહીંયાથી ચાલુ થાય છે. અમારા માથા જેવડો છે, ઊંચો હોઈ શકે મૂળો, કારણ કે લુક વાઇઝ તો એવો જ છે. પારવો પવવો પણ જીરો તો નરવો અહીં આખો કે. પણ હવે પાકો આવ્યો વરુગો. હે હા, અહીં પણ તો સારો ઘાટ સારો છે, વધ્યો બરાબર છે. સરસ, ચાલો. એક વર્ષ કેટલી ભેગ કરી દઉં? 17-18 ઊંધ્યું ને? હા, આજે તો અત્યારે હવે કેટલી છે? અત્યારે 9 ભયું છે. એમાં નાનકા મોટા થાવ ને 14 હવે ને રીતે આવે અહીંયા. અને જો રજકો તૈયાર છે. મારે નહીં ને કાંઈ ભડકતી હોય તો અમુક કાંઈ નક્કી નહીં ભાઈનું. હા, જો આ બાજુ પાડરું છે બિચારા. રજકો તો એ નાખ્યો માહે ધાવા જડે તારે સાચો. હા, એ નક્કી નહીં, કારણ કે બહુ સરસ વાડી ઉપર જ બધી વ્યવસ્થા. અહીં ગામમાં જવાનું હોય જ નહીં, શહેરની તો વાત જ દૂર રહી. કારણ કે ઘી, દૂધ, છાશ, દહીં, બકાલું, બાકી મસાલા અને ફળ ફ્રૂટ પણ અહીં પોતાની વાડી ઉપર બધા કરતા હોય. બધી સગવડ, સોલાર છે, સામે રહેવાની વ્યવસ્થા, ટ્રેક્ટર, ઓજારો, કોઈની જરૂર જ ના પડે. ભલે હાલો કાકા, ભલે. રામે રામ. હા, આ ગામડું ને આ ગામડાની મજા જો. બસ સાંજ થઈ છે, ભેંસો પાછી વળી રહી છે. અને આ છે બાપાની ફૂલવાડી, અમારી ફૂલવાડી. ભૂરાભાઈ નામેરીભાઈ ચાવડા. હું ટીમ કાણું કરતી રહી. બધા શાક વીણવા માંડી ગયા. તને એટલે બોલતા નથી આવડતું. તું રાયડા ને કે લાયડો, રીંગણા ને કે લેંગણા, અને બીજો શું બોલતો હતો? ધાણા ને શું કહેતો હતો? બોલે એને બોલાતો મજાક કરો બેટા. ટ્રાય કરજે, સારું બોલતા શીખી જઈશ. બોલતો રીંગણા બોલે કરાલ. હા, બોલતા આવડે. ખાલી નાટક કરે છે. નાટકીય છે એમ ને? તને એમ કોમેડી કરાવસ બીજા જો રીંગણા એટલે કોમેડી કરાવસ તું. લાડ કરે છે એમ ને? શું કોને કેસ તું? હવે મરચા લ્યો, રીંગણા લ્યો. બધા દાદાના સેવક બધા હાલો આવી જાવ વિડીયામાં. બધા દાદાના સેવક આવી જાવ, બધા જેટલા છે એટલા. હા, એ કોઈ ઓળખતું નથી. તમે ઓળખાય ને ખબર ન પડે કે આ મરચા કે. અમને તો એમ કે કઈ બીજું હશે. વાહ ભાઈ વાહ, સારું થયું તમે આવી ગયા વાડી આ વર્ષે. નકર અમને ઓળખાણ નથી કે શું છે, વાવી તો નાખ્યું. હા, તમે આજે ઓળખાણ કરાવી દીધી કે આ મરચા. હા ભાઈ વાહ, સાહેબે સારું શીખવ્યું. તમે નિશાળે જતા નથી તો સાહેબે શીખવાડી બહુ દીધું. ઓનલાઈન શીખવ્યું છે નહીં? ફોને નથી. ના, આમ મજા આવે છે. આવડા મરચા ક્યાં હું અંજાર મારું દેતા રે
તમે એલા લીંબુ થોડાક લઈ લેજો. હા લીંબુ લઈ આવજો. લીંબુ લેવાના હે. લીંબુ ખાસ. મરચા બહુ તીખા હે બાપા, બહુ ન લીજો. અતિ છે એકદમ છે, કોઈ ખાતો નહીં. મોરા હે વચ્ચે એક દી આયા તમે પાડો ને દીધી તા, કારણ કે અમને ભાવે એવું તો નતું, કારણ કે તીખું બહુ લાગ્યું. એવડું તીખું ખાતા નથી. જામફળ છે મેં એમ જામફળ. ઓહો જામફળ આવડી બધી પ્રજા વચ્ચે જામફળ બચ્યું ગયા ઘણું પણ ધોકો લઈને બેઠા ભાગ પાડ્યા હતા. ભાગ હવું જામફળ આ બાજુના આ બાજુના બરાબર, એ બાજુના એ બાજુના અને આ બાજુના અલગ ભાગ્યના. આમાં 3 ભાગ થયા હે ને? 3 ભાગ નહીં તો આપા હે દી ચોરા ચપટા કરે ને ઉપા હે ના આ છે હું બેઠી વા ઢોકળો લઉં તો જ પાકે ને કે પાકે નહીં. ના પાકે નહીં, ખબર ન કે મારી દાદી બાથરૂમ માં ગઈ છે. હા એટલે ચડી પાણી આગળ જાય હે પાણી પાવા પાણી પીવાના જા તો એ ખબર હે ચોકી રાખને હારો પર તો એ બધા વચ્ચે બચ્યા એટલે ઘણું પડે. ખાતાની વસ્તુ છે ને. નામ શાંતિબેન. શાંતિબેન કયું ગામ તમારું? રામદેવનગર. રામદેવનગર દેશપરની બાજુમાં આવ્યું. આ વર્ષે તમે આ બધા 11-12 જણ આખો પરિવાર અહીં આવ્યા છો અમારી વાડી ઉપર. બરાબર, બહુ સરસ. જીરું જોયું, આંટો માર્યો. તમારા છોકરા આમ તોફાની છે પણ રમતિયાળ છે અને દાદાની સેવા કરે, અમને સારું લાગ્યું. અને જામફળ ભાઈ વાંધો નહીં, અમારા માટે ન રહેતો, ખાઈ જજો, કાંઈ ચિંતા ન કરજો. એમાંથી કાંઈ આપણે બહુ રૂપિયા નથી ઘડવાના. અને આ ચીકુ તો ખવાશે નહીં, કારણ કે ઝડપથી પાકશે નહીં. છે તો મોટા પણ પાકશે જ નહીં બેટા. આને તો છે ને ગેસ જોઈએ વગર. હા દવા નહીં, ગેસ જ આવે, એક જાતનું કેમિકલ આવે, એના દ્વારા જ પાકે. તારે નિશાળે જવા જેવું હતું. પાયલ જેવી જ હોશિયાર બની જાય તું. અચ્છા પાયલ જેવી જ હોશિયાર બનવું હજી પહોંચ જાય નિશાળે. પાયલના વિડીયો જોશ ને? પાયલના વિડીયો જોશ કે મોબાઈલ કોઈ દેતું નથી, ડેટા નથી હોતો, નેટવર્ક નહીં આવતું બિચારી. શું હા પડે આવે બતાવે કોઈ તને પાયલના વિડીયો જો? પાયલ કોણ છે એ ખબર હે? કોણ છે? અમારી દીકરી છે. ઓકે ઓકે. તું કોની દીકરી? તારી મમ્મીની, તારા પપ્પાની? કોની દીકરી? પલાકજીભાઈ દીકરી છો ને? તો આવા 5 જણા છો અહીંયા. મને ખબર નહીં ને કાંઈ ખાવાનું લેતો યાર, મને ખબર નથી કે તમે ખાવેવડા છો. કાંઈક લઈ આવો મીઠાઈ વીઠાઈ. હવે અહીં આવ્યા પછી ખબર પડી. હવે બીજી વાર આવીશ ત્યારે ચોક્કસ કાંઈક લઈ આવશું તમારા માટે. હો હા જો આખી ટીમ હું જ્યારથી આવ્યો ને એમ બધા મને ખુશ કરવા માટેની મહેનતમાં પડી ગયા. કોઈ લીંબુ લઈ આવે, કોઈ રીંગણા, કોઈ મરચા, કોઈ કાંઈ ને કાંઈક કરી આવે ને ફાઇનલી જવાની તૈયારી છે. આકસ્મિક આવી ગયો. આ વખતે મીઠાઈ લેતો હોઈશ તમારા માટે. મને ધ્યાન નહોતું ને આવવાનું નહોતું, આ તો વચ્ચેથી અણધારો આવી ગયો. સારું છતાં નિશાળે મોકો મળે તો જાજો અને ભણાવજો, થોડોક મહેનત કરાવજો. હા જાય છે નહીં, રેગ્યુલર મોકલો, રોજે રોજ મોકલો. હો થાકડ એવડો શું લાગે? અમે ગણેશપુર ભણવા જતા, અમે અહીંયા ભણતા, અહીંયા રહેતા ને ત્યારે છેક ગણેશપુર ગામમાં. રતનપરમાં કોઈ સાહેબ નહીં, ગઢડાવાળા એમ રાખશું નહીં. અમે એમને રૂમ એક જ હતો. પછી અમે અહીંયાથી હાલીને ગયા હતા રતનપર. પછી રતનપરવાળા છોકરા એ બધા પછી ગણેશપુર. મતલબ અહીંથી ગામ 2-2.5 કિલોમીટર, અહીંથી 3 કિલોમીટર ગણેશપુર. સવારે જાય એ થેલીમાં ગોળ રોટલો, કાંઈક બાજરાનો રોટલો હોય ને ગોળ નાખીને ડુંગળી હોય ક્યારેક એ ફેરવતા. સાંજે પાછા થેલીઓ ફટકારતા. જેવું ભણાવ્યું એમ કરીને ભણે. આ તો કારી સાંગવારી નગર બાજુમાં જ છે ને. ભણો બેટા, ભણો એમ તો કંટાળો આવે અમને, એમ મજા નથી આવતી. પણ અહીંયાથી ઘરેથી કે એટલે જવું પડતું. હાલો.